નમસ્કાર. આજે મારી જોડણ પ્રાથમિક શાળાની અંદર મારા 6 થી 8ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા આજનો જે દિવસ નેશનલ સ્પેસ ડે એ અંતર્ગત આ 6 થી 8ના નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળ વૈજ્ઞાનિકોએ સરસ મજાના અવકાશ યાન બનાવ્યા છે. હું આજે તમને બતાવવા માગીશ કે અમારી જોડણ પ્રાથમિક શાળાની અંદર 6 થી 8ના વિદ્યાર્થીઓ કેવા કેવા મોડેલ બનાવ્યા છે આપણે જોઈશું. માં સરસ્વતી અહીં બિરાજમાન છે અને એમની બિલકુલ બાજુમાં જ ટીમ ડૉક્ટર વિક્રમ સારાભાઈ આપ જોઈ રહ્યા છો. હવે એમના ટીમ લીડરને આપણે પૂછીએ. બોલો પ્રિન્સભાઈ. મેં આજે આમાં ગુંદર, સેલોટેપ, બોક્સ અલગ અલગનો ઉપયોગ કરીને આ સ્પેસ સેન્ટર બનાવ્યું છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. અમારી ટીમે આમાં ખૂબ મહેનત કરી અને અમને ખૂબ સફળતાનું ફળ પણ મળ્યું. વાહ ભાઈ વાહ, સુંદર મજાનું આ સ્પેસ સ્ટેશન જોડણ આપ જોઈ રહ્યા છો. આ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ, આ એમની ટીમ છે. એ ટીમના વિદ્યાર્થીઓએ સુંદર મજાનો સાથ અને સહકાર આપી અને લગભગ છેલ્લા 1 કલાકની જહેમત ઉઠાવી અને આ ટીમે આ સુંદર મજાનું મોડેલ તૈયાર કર્યું છે. વાહ, ખૂબ સરસ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ ટીમના ખૂબ ખૂબ અભિનંદન તમને. વેરી ગુડ. વાહ, સરસ, વેરી ગુડ. હવે અમારી આ બીજી ટીમ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની ટીમ અને એમણે સુંદર મજાનું આ મોડેલ બનાવ્યું છે. બોલો બેન, આયુષી બેન. અમે આમાં કાર્ડશીટ, કાર્ડ પેપર, સેલોટેપ, માર્કર વગેરેનો ઉપયોગ કરી અને આ મસ્ત સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. અને મારી ટીમનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે. ખૂબ સરસ બેન. આ તમારી જે ટીમ છે એમણે સરસ અને સુંદર મજાનું આ બહુ જ એકદમ આપણે કલ્પના પણ ના કરી હોય એવું સુંદર મજાનું તમે આ સ્ટેશન બનાવ્યું છે. વેરી ગુડ, બહુ સરસ. આ તમારી ટીમ છે. વાહ, આ ટીમના વિદ્યાર્થીઓએ એમણે એક જે તૈયારી કરી અને 1 કલાકની અંદર એમણે સુંદર મજાનું આ મોડેલ બનાવ્યું છે. બરાબર. અહીં આ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે. સરસ અને સુંદર મજાનું આ એમણે આ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે, સ્પેસ શટલ. ખૂબ સરસ બેટા, વેરી ગુડ. વાહ, આ ટીમ આર્યભટ્ટ ટીમ કે ક્રિશભાઈ એમના ટીમ લીડર છે. એમણે સુંદર મજાનું આ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. વાહ, ખૂબ સરસ, વેરી ગુડ. સરસ મજાના સ્પેસ શટલ બનાવ્યા છે. આ એમની ટીમ છે કે જેમણે એ છેલ્લા 1 કલાકમાં આ સુંદર મજાનું સ્ટેશન ઊભું કર્યું છે એમણે. અને અહીં બોલો ક્રિશભાઈ. આજે અમે અવકાશ યાન બનાવ્યું છે. તેમાં ગુંદર, ઘોઘા, કાગળ વગેરેનો ઉપયોગ કરે છે. તેમાં અવકાશ યાન બનાવ્યું છે. વાહ ભાઈ વાહ, ક્રિશ, ખૂબ સરસ, વેરી ગુડ. હવે આપણે આપણી એક નવી ટીમ સુનિતા વિલિયમ્સ ટીમ, એમના ટીમ લીડર છે પ્રિયાંશીબેન. બોલો બેન. નમસ્તે. મેં આજે આ માર્કર, ગુંદર અને આ કાગળ, પૂંઠા તે બધાનો ઉપયોગ કરી છેલ્લા 1 કલાકના અને મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. ખૂબ સરસ. આ એમની સુનિતા વિલિયમ્સ ટીમ છે, એના વિદ્યાર્થીઓ છે. એમણે ખૂબ જ જહેમત ઉઠાવી અને સરસ મજાની મહેનત કરી અને એમણે સુંદર મજાનું કાર્ય કરી અને આ વિદ્યાર્થીઓએ આ સ્પેસ સ્ટેશન ઊભું કર્યું છે. વેરી ગુડ.
આજે અમારી જોરણક પ્રાથમિક શાળાની અંદર નેશનલ સ્પેસ ડે 2024 અંતર્ગત આજે તારીખ 23/8/2024ને શુક્રવારના રોજ જોરણક પ્રાથમિક શાળાના બાળકો તમે જોઈ શકો છો, ધોરણ 6, 7 અને 8ના બાળકોએ સરસ મજાનો સ્પેસ સ્ટેશન બનાવ્યો છે અને લગભગ આજના અડધા દિવસની બાળકોની સખત મહેનતથી વેસ્ટમાંથી બેસ્ટ કે જે વેસ્ટ વસ્તુ હતી એમાંથી જ બાળકોએ જુદા જુદા ટુકડીઓ પાડી છે, જેવી રીતે ડૉક્ટર અબ્દુલ કલામ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ આવી ટુકડીઓ પાડી અને બાળકોએ સરસ મજાનો સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. બાળકોની મહેનત બહુ જબરજસ્ત છે. તો એમને માર્ગદર્શન આપનાર અમારી શાળાના શિક્ષક ઠાકોર અજીતકુમાર ભવાનજીએ બાળકોને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શન હેઠળ બાળકોએ સરસ મજાનો આ સ્પેસ સ્ટેશન બનાવ્યો. તો શિક્ષકશ્રીનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો. હવે તમે વારા પરથી જોઈ શકશો કે બાળકોએ જે સ્પેસ સ્ટેશન બનાવ્યો છે એ બહુ સુંદર અને સરસ છે. ખૂબ સરસ ખૂબ આભાર સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખરેખર અમને અહીં આજે આ મહેનત કરીને ખૂબ જ આનંદ આવ્યો છે અને બાળકોએ સુંદર મજાના મોડેલ બનાવ્યા છે. વેરી ગુડ, બહુ સરસ, વેરી ગુડ. ખૂબ જ સરાહનીય કામગીરી આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે અને સરસ મજાના મોડેલ બનાવવામાં આવ્યા છે. અહીં આજે અમારું જે આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા સ્ટાફના બેન ભાવનાબેન અહીં નિહાળી રહ્યા છે. સરસ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. વિક્રમ સારાભાઈ ટીમે ખૂબ મહેનત કરી છે અને સુંદર મજાનું સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્પેસ સ્ટેશન સરસ, તમારી મહેનત પણ ખૂબ સારી એવી છે. ખૂબ સરસ મજાનું સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. વિદ્યાર્થીઓએ આજે ખરેખર આ વિજ્ઞાનની અંદર જે સ્પેશિયલ સ્પેસ ડે છે એની ઉજવણીના ભાગરૂપે ખૂબ જ સુંદર મજાની પ્રતિકૃતિઓ સ્પેસ સ્ટેશનની બનાવી છે. તો આ બાજુ સુનિતા વિલિયમ્સની ટીમે શું બનાવ્યું છે? સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. ખૂબ જ સરસ બનાવ્યું છે. વિદ્યાર્થીઓ ખાસ ખૂબ જ સરસ છે. ખૂબ જ સુંદર મજાની કામગીરી કરી છે અને એમણે સરસ મજાના સ્પેસ સ્ટેશન બનાવેલા છે. થેન્ક યુ બેન. આપ જોઈ રહ્યા છો કે જે 4 ટીમ લીડર રહ્યા એ ટીમ પ્રમાણે બેસી અને પોતાની ટીમે જે પણ બનાવ્યા છે સ્ટેશન, વાહ, આર્યભટ્ટ ટીમનું મોડેલ, ત્યાર પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈનું મોડલ, ત્યાર પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે બનાવેલું સ્પેસ શટલનું મોડેલ અને ટીમ સુનિતા વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવેલ આ સ્પેસ સ્ટેશન. ખૂબ ખૂબ સરસ મજાની કામગીરી કરવામાં આવી છે બાળકો, તમારી ટીમ દ્વારા. તમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે આજના આ નેશનલ સ્પેસ ડે અંતર્ગત તમે જે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે એના બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે ખૂબ જ સારા એવા વૈજ્ઞાનિક બનો એવી તમને શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન.